તમારાથી મેં સાંભળ્યું છે અત્યાર સુધી, આજે તમે પહેલી વખત સાંભળી છે, પણ તમે જે અત્યાર સુધી જે પણ બોલ્યા એ બધું આ શિક્ષકોએ મધર ટ્રેનિંગ અને અર્લી ઇન્ટરનેશનલ સેન્ટરમાં મને સેમ આ રીતે જ બધું શીખવાડ્યું. જે શબ્દ બોલ્યા છે ને એ શબ્દો મને એમ થાય છે કે આ રિપીટ થયેલા મેં બીજી વાર સાંભળ્યા છે. બેન, ફાલ્ગુનીબેન, વૈશાલીબેન, પ્રીતિબેન, કવિતાબેન, આ લોકો એ રીતે અમે મારી પાસે સરળ સુધી ભણ્યા. હા, અને અત્યારે મને એ કે જાણે એક શબ્દમાં બીજી વાર પાછા સાંભળ્યા આવે. તમે જેમ કીધું કે સાંભળશે તો બોલશે, વધારે એને સંભળાવો, તો એ જ બધા શબ્દો મારા છોકરા માટે પણ બહુ લાગુ પડ્યા છે. અને મને અમે જ્યારે મધર ટ્રેનિંગ લીધી ને ત્યારે એમાં મનોવિજ્ઞાન શીખવાડતા ફાલ્ગુનીબેન, તો એમાં બાળકનું એની જ્યારે શ્રવણ બાળકની શું મનો અવસ્થા આવશે એ ત્યારે એમને જે ભણાવ્યા એમાં મેં શીખી ત્યારે. બાકી મને તો ઘરમાં કોઈ આવું હતું નહીં એટલે કંઈ ખબર જ નહોતી આના વિશે. પણ પછી એમાં જ ખબર પડી કે મારા બાળકને આ જરૂર છે, હવે એને આની જરૂર પડશે, એ ત્યારે શીખ્યા. રક્ષાબેને ભાષા અને સ્પીચ શીખવાડી કે કઈ રીતે શીખવાડવું એને બોલતા, તો એનાથી તે મને ઘણું શીખવા મળ્યું. મને સંતોષ મેં શીખવાડ્યું બરોબર છે ને. ના, મારા ઘરે અને હું અહીંયાથી શીખી ઘરે જ હતી. ઘરે મારા કમેન્ટમાં પણ બધા મને સપોર્ટ કરતા હતા. એવી જ રીતે સેમ ઘરે પણ એ જ પેટર્નથી શીખવાડતી હતી ને, તો અત્યારે ઘણો પ્રોબ્લેમ છે. કવિતાબેનના ઓડિયોલોજીમાં અમને ઘણું કે શ્રવણ શક્તિ શું છે એ શીખવાડ્યું કે કઈ શેના કારણે ઉદ્ભવી છે, શેના લીધે બાળક મારું આવી રીતે એનો જન્મ છે. તો મને તો એની વિશે ખ્યાલ નહોતો, તો છે ડીપમાં મને શીખવા મળ્યું કે શાના કારણે ખામી થઈ છે મારા બાળક. અને હવે હું અહીંયા જે સરખા મશીન નહીં પહેરાવું કે સરખી એની પાસે મહેનત નહીં કરી તો શું પ્રોબ્લેમ થશે એ પણ એમને ત્યારે અમને શીખવાડ્યું. પછી વૈશાલીબેન છે, પ્રીતિબેન છે, એને મારા બાળકને વાક્ય બોલતા શીખવાડે. પહેલી વાર હું અહીંયા આવતી ને તો એને પહેલી વાર વાક્ય સાંભળતા જોઈને તો રડાય છે કે આ કાંઈ બોલતો જ નહોતો. બે શબ્દ બોલતો હતો, મમ્મી, પપ્પા, બા, દાદા, આવો ને લાવો, બસ આ શબ્દ લઈને હું અહીંયા આવી ગયો. સતત 2 વર્ષ મધર ટ્રેનિંગ અને અર્લી ઇન્ટરનેશનલ સેન્ટર એ બંનેનો બહુ લાભ થયો કે હું રોજ પહેલાં મને અહીંયા સંસ્થામાં આવું ગમતું નહોતું. એને હું મારા બાળકને અહીંયા તો નહીં જ નથી કે મારી એવી ઈચ્છા છે બધા માતા પિતાની જેમ હોય કે હું એના નોર્મલ શાળા ભણાવીશ કે ઇંગ્લિશ મીડિયમમાં મૂકીશ એમ. પણ એ તો દૂરની વાત રહી, પણ મને એમ કે બોલતા શીખે તો સારું છે. પછી એમાંથી અહીંયા આવવાનું મન થયું. ધીરે ધીરે મારા રોજ કંઈક પ્રશ્ન લઈને આવતી, ના તો આમ કરે છે, આમ કરે છે. અહીંયા રોજ મને સવારના જવાબ મળતા અને સેટિસ્ફાય થતી કે નહીં અને એની હું ઇમ્પ્લિમેન્ટ કરતી તો રિઝલ્ટ મળતું કે ના બેને આમ કીધું ને આમ કરાવો તો તરત રિઝલ્ટ એનું કે વાક્ય બોલે છે, શબ્દ બોલે છે. નવી નવી પ્રવૃત્તિ દ્વારા શબ્દો શીખવાડવાનું શીખવાડ્યું હતું. પછી આપણે રિટર્ન પેટર્ન ને બધા એ બધું જ મને બધું શીખવાડ્યું. એનાથી મારે ઇવન એટલું સરસ બોલે છે ને કે અત્યારે તમે જોવો તો એમ થાય કે આ નોર્મલ છે. એને 90 ડિગ્રીનો લડો છે. બધું સ્ટાર્ટ બધા સ્ટેન્ડર્ડ એનો મેં તો બહુ વર્ષ પહેલાં કે 89માં મારી ટ્રેનિંગ પૂરી થઈ મધર ટ્રેનિંગ. ત્યારે કુસુમબેન પાસે રાખેલું. હા, એટલે ત્યારે મેં કુસુમબેન, દુધલાબેન અને આપણે ચેતનાબેન કોઠારી 3 હતા મારી પાસે. અને મને દક્ષાબેનનો એટલો સપોર્ટ હતો. મારી આગળના બાદસ હતા. મેં મધર ટ્રેનિંગ લીધી. પછી કુસુમબેન એમ કહેતા કે નોર્મલમાં બેસાડો. મેં તરત જ નોર્મલમાં બેસાડે. ત્યાં ટાઈમ બહુ ઓછો છે એટલે ફટોફટ બધું કહી દો. ત્યાર પછી નોર્મલમાં ભણાવી, ગ્રેજ્યુએશન પૂરું કર્યું. બધું નોર્મલમાં જ. વિદ્યાનગર 10માં પછી ભણવાનું. અમિતભાઈ MSc થઈ પ્રફાઉન્ડ ડેપો. એ જે બીજી બેટી છે ને એમાં મારે એક વિઝન જ છે. એમને કોઈ કીધેલું નથી. એ તો કુસુમબેનના એક માન જગ્યાએ માને એટલે એમને ખબર દક્ષાબેનને, ભગલાબેનને આપણા આટલા સ્ટાફ કોઈને બી મારી મધર ટ્રેનિંગવાળી બહેનોને બી નથી ખબર, કોઈને ખબર નહીં. એક મારું વિઝન એ સાંભળતી હતી. કુસુમબેને તો મસ્ત તૈયાર કરતી હતા ભગલાબેન બધા ચેતનાબેને. એટલે હું એના આપતો તો સીધી મારી ટ્રેનિંગ ચાલુ થઈ ગઈ હોય. મેં કોઈને વાત કરી જ નથી મારી બીજી જગ્યાએ કે એને એમનું આ બેનની જ જેમ. તમારું નામ નેહાબેન ને? નેહાબેનની જેમ 90% લોસ કરો. પણ એમનું સાંભળવાનું એવું હતું કે એનો કાઇનેસ્ટિક પ્લે એટલી સરસ હોય છે કે લોકો પકડ કરી શકે. એમાં એ રિઝલ્ટ આને છે એવું છે કે મારી નીચે આવે છે. હું પણ મારી નીચે બાળકોને તૈયાર કરું છું, મધર ટ્રેનિંગ બી આપું છું.
તો મારી નીચે મધર્સ ટ્રેનિંગ એ લીધી છે. અહીંયા એક્ઝામ આપવા આવે અહીંયાનું સેન્ટરમાં પાસે આપેલું મને એટલે બરાબર. તો 30 મધરો ઉપર એ મધર્સ ટ્રેનિંગ જોઈ છે અને 200થી ઉપર બાળકો ટ્રેનિંગ લઈ ગયા છે. બાળકો ખૂબ આગળ વધ્યા છે. મારી બેબી અત્યારે મોટી છે, ગોલ્ડ મેડલિસ્ટ છે ભારતમાં અને ત્યાં યુએસમાં સાસરે છે ને ત્યાં એને પછી આગળની ટ્રેનિંગના સસરા તરફથી મળેલી છે અને એ અત્યારે એપલમાં જોબ કરે છે બરાબર. એની 2 બેબી છે, ઘર ચલાવે છે, બધું કરે છે, જૈન કુટુંબમાં રહે છે. બધાનો સહકાર સારો છે. મારા કરતાં સારો સહકાર સસરા તરફથી છે, બધા તરફથી. એટલું સરસ ફેમિલી. આ બધાના આશીર્વાદ કુસુમબેનના, સુજલાબેનના, ચેતનાબેનના બધા અને બધાનો મને સહકાર એટલો મળેલો છે અને ઉપરથી ભગવાનની કૃપા. બીજી છે એ બી બાર કેનેડા સાસરે હતી અને અત્યારે યુએસ આવી ગઈ છે. એ માર્વેલમાં જોબ કરતી હતી ને એ તો એનું તમને અચરજ થશે. એમનું ફર્સ્ટ એડમિશન ગુજરાતમાં સૌથી પહેલું એડમિશન જે આઈઆઈટી થાય છોકરાઓના પૂરા થાય એટલે સીધું એડમિશન નિરમામાં થાય. નિરમામાં સૌથી પહેલું આખા ગુજરાતમાં એડમિશન થયું તે અમારી ભૂમિનું અને દરરોજ ટીવી ઉપર આવે ન્યૂઝમાં. અને એમને કોઈ જાતની ટ્રેનિંગ નથી લીધી. બરોબર કેનેડા જઈને એને સીધી કંપનીવાળાએ લઈ લીધી 51,000 એની ટ્રેનિંગ. અને એમાંથી અત્યારે એટલો સમજદાર છે, એટલું સરસ આગળ વધ્યો છે ને. એને જો નોર્મલ બાળક છે, બેબી છે ને અને મેડિકલમાં નોકરી પણ કરે છે ને બહુ જ સમજદાર છે, બહુ સરસ. અને તમે ખબર છે અમને લેટર પણ લખ્યો હતો. હા, અને શિક્ષકોનો પણ એટલો સપોર્ટ. અને હું અત્યારે નોર્મલ બાળકોને ટ્યુશન કરાવું છું. તમે અમને ક્લાસ આપતા હતા ખબર છે? તમે હાઈસ્કૂલના ક્લાસ અમને આપતા હતા અને અમે ઘણા બધા ચાર્ટ પણ બનાવીને આવ્યા છે હાઈસ્કૂલમાં. અને હાઈસ્કૂલમાં અમે 4 વર્ષ સુધી અમે નોકરી કરી છે. અમને એ બધું સરસ રીતે અમને બધું યાદ છે. આકાશ ગજ્જર મેહુલ ગાંધીને ત્યાં નોકરી કરે છે. સૌથી મોટી મધર્સની તમારી બેન વીણાબેનની વાત કરી. વીણાબેન. એ લોકો એક સાથે કંઈક 10 કે 12 હતા ને તમે? સૌથી મોટી મધર્સની બેન છે. બહુ સરસ. અને અમે ખૂબ શિક્ષકો આગળ જ અમે તૈયાર થયા છે. આ દક્ષાબેન, બીનાબેન, સેજલબેન બધા જોડે બહુ અશોકભાઈ બધા જોડે અમે ફાલ્ગુનીબેન બધા જોડે ખૂબ તૈયાર થઈ ગયા છીએ અમે. જ્યોતિબેન ભટ્ટી મારે તો બધાને અભિનંદન આપવા પડે. એટલે અમે એમ થાય કે અમે ભણાવીએ બાળકોને, ખૂબ ભણાવીએ. અને મારા બાબાનો લિપ રીડિંગ બહુ જોરદાર છે, તરત સમજી જાય. એટલે ઈશારાને અમે ઈશારા તો કરતા જ નથી. વગર ઈશારે બધું સમજે છે અને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. જો આટલું આવું જો બધી માં કરતી હોય એટલે અમારે ઓપરેશન થયું તરત જ લોકડાઉન થયું. એમ કે આની વાત કરી ને કે જે સ્પીચ થેરાપી ન મળી શકી, અમારે પણ એમ જ થયું. અને મારું બાળક ઓપરેશન થઈ ગયા પછી લોકડાઉન થયું. અમે ગામડે રહેતા, ત્યાંથી અહીંયા રૂમ ભાડે રાખી અને રહેવા માટે આવ્યા. પછી તરત લોકડાઉન થયું. પછી પાછા ગામડે વહી ગયા. પછી પાછું શરૂ થયું, પાછા આવી ગયા અમે. અને પછી ચાલુ કર્યું ને મારો બાળક એટલો તોફાની હતો ને વાત ખૂબ હાઈપર હતો બેન, ખૂબ હાઈપર. કેમ કે એને કંઈ મળ્યું જ નહોતું અને મને એ વિશે કંઈ ખબર જ નહોતી. એટલે મારા બાળકને બહુ તકલીફ પડી. અત્યારે ધીરે અહીંયા હું આવી પછી મધર ટ્રેનિંગ લીધી. આ બધા શિક્ષકોને મળી. થોડોક થતા હવે ફેર પડી ગયો છે. અત્યારે નોર્મલ સ્કૂલમાં છે. જે ઓપરેશન કર્યા પછી સ્પેશિયલ સ્પીચની ટ્રેનિંગ મળી છે એ મળી છે. હા, હવે અત્યારે ચાલુ છે. એટલે અહીંયા આપણે કેમ અહીંયા અત્યારે ચાલુ છે. અહીંયા કીધું એટલે રાખ્યા છે ને આપણે. ના, અહીંયા અત્યારે ચાલુ છે. સ્પીચ થેરાપી. હા, અહીંયા અત્યારે ચાલુ છે. કરાવતા હોય ને એમાં તમે ધ્યાન રાખી તમે હેલ્પ કરજો એને. હેલ્પ તમે કરજો. થોડી ઘણું શીખી લેજો. મને ખબર મને નથી ખબર પણ એ સ્પેશિયલ ટ્રેનિંગ છે એમાં તમારી હેલ્પ મળશે ને તેનો વિકાસ બહુ જલ્દી થશે. સાચું પણ એમ એવું તો મારો એટલો દીદી હતો ને તો મારું કોઈ માનતો જ નહીં એમ. પછી સ્થિર બેસતો જ નહીં બેન, માથા પછાડવા માંડે. કોકલિયર ઇમ્પ્લાન્ટ કાંઈ ખીજાય ને તો એ કાઢી નહીં એમ કે તોડી નાખીશ એમ. એવી એની જે ખામી છે ને એનું પરિણામ. એટલે એને સાયકોલોજીની આમાં જરૂર પડે. હા. સ્ટડી કરવાની. એટલે આ એક વ્યક્તિનું કામ નથી, ઘણી બધી વ્યક્તિનું ના, કામ છે. અત્યારે તો અમને ઘણા બધાનો સપોર્ટ મળેલો છે.
નેહાબેન પાસે મારું બાળક ટ્યુશનમાં જાય છે. હું એમની સાથે જ મધર ટ્રેનિંગમાં હતી. પછી હવે બધા શિક્ષકોને ટાઈમ જોયો પણ કોઈ પાસે ટાઈમ નહોતો. એટલે અમારે નેહાબેન પાસે ટ્યુશનમાં છે. આવી રીતે નવા બહુ હોય ને એ લોકો મહેનત પણ ત્યારે અમને 2 વર્ષનો થયા ને ત્યારે ખબર નહોતી કે સાંભળતો નથી. પછી રિપોર્ટ કરાવ્યા તો ખબર પડી સાંભળતો નથી. પછી અહીંયા આવ્યા તો એના પપ્પાને ઇન્ક્લાઇન કરાવો. વૈશાલીબેન એને સમજાવ્યા ને તો ઇન્ક્લાઇન ન કરાય. પછી આ શું દેખાયો અહીંથી આ દેખાયો. પછી અહીંથી મશીન મળ્યા ને પછી તો બહુ સરસ બોલવાનું. પછી 2 મશીન અહીંથી મળ્યા તો એક મશીન બંધ થઈ ગયું. પછી એક મશીન વૈશાલીબેન એમને ચેતનાબેન તરફથી અપાયું. તો અત્યારે તો એ ઘણો બોલવા માંડ્યો છે. ભણે છે, હજી નાનો છે, પહેલા ધોરણમાં છે. હમણાં જ ટ્રેનિંગ લીધી. હા, હમણાં જ લીધી કોરોના. અત્યારે તો બહુ સરસ બોલે છે. પણ હમણાં 2 મહિના જેવો થયો કે એને કાનમાં શરદી થઈ ગઈ ને તો ડેફ વધી ગઈ. ડેફનેસ વધી ગઈ. શરદી થઈ ગઈ. કે 70% હતું એમાંથી 100% થઈ ગયું. પાછું આ અશોક બારિયા સાહેબ એમ કીધું કે શરદી કઢાવી નાખી ને તો સાંભળવા મળશે. પણ શરદી કઢાવી પછી રિપોર્ટ કરાવો તો પણ આ સાહેબે ના પાડે કે 1 મહિનામાં પેલા રિપોર્ટ ન થાય. પછી કાંઈ ખબર નથી રહી. એટલે અત્યારે અમારે જાણવું હતું તો કે શરદી કઢાવી પછી સાંભળે કે ન કઢાવી એટલે કેવી રીતે કઢાવી? દાદીમાં છે એમ અને નાની. એક દીકરી છે ને દીકરાની દીકરી છે. એ બે મધર ટ્રેનિંગ નથી લઈ કે એટલે મેં ટ્રેનિંગ લીધી છે. મજા ઘરે કરાવું છું થોડું. હું જ્યારે કરતી હતી ને કામ ત્યારે મારી પાસે એક દાદી આવી હતી. ઈ કે મારી બહુમાં લેવર નથી તો હું કરું. તો બહુ સારું કહેવાય. તમને આંખમાં પાણી નહીં આવે છે. તમે બહુ સારું કામ કરો છો. તે વળી પણ એની છોકરાને ભૂલવા 2 છોકરા છે. રાજવીની મમ્મીને 2 ભૂલવા છોકરા છે. અને બેબીને નાની બેબી છે. તે કઈ ટ્રેનિંગ કરી એક કેમ બે નંબર. એ ટ્રેનિંગ લીધી છે. તમે તો બહુ સંતોષ થાય છે, બહુ ગમે છે. અને આઈ વિશ અને ભગવાનને પ્રાર્થના કરું કે તમારા બાળકો તમારી મહેનત છે તો ખૂબ આગળ વધે. 2 વર્ષથી હું અહીંયા આવી ત્યારે પણ પહેલી વાર સ્કૂલમાં જ્યારે ક્લાસમાં હતી ત્યારે કવિતાબેનના ક્લાસમાં હતી ત્યારે બહુ રોતી થોડું ઓલું કરતી પણ ધીરે ધીરે શીખવા માંડી સ્કૂલમાં. ત્યાં પછી હર્ષાબેનના ક્લાસમાં અને એની સ્પીચ ને બધું જોયું તો હર્ષાબેનને એમ થતું કે આને કે આપણે ઇમ્પ્લાન્ટ કરાવીએ તો થોડોક વધારે ફેર પડે. એટલે કે હું અહીંયા કે સંસ્થામાં વાત કરું ને તમે થોડું કે ફાઇલ તૈયાર કરો કોઈ કે આપણે મદદ કરી શકે. તો અમે ફાઇલ ને બધું તૈયાર કરતા હતા ત્યાં સુરેન્દ્રનગરથી અને ઓપરેશનનું આવ્યું ઇમ્પ્લાન્ટ ઓલામાં થઈ ગયું કેમ્પમાં. એટલે પછી ઓપરેશન પછી એને લીધી વિસુતાનંદમાં પહેલા ધોરણમાંથી. અત્યારે એને ઘણું બધું એનો ફેર છે, સારું છે. બધા શિક્ષક કવિતાબેન, હર્ષાબેન, દક્ષાબેન બધા શિક્ષકના મદદથી આજે મારા આયુષી ઘણું ખરું બોલે છે, ઘણું સારું બોલે છે. આ સંસ્થામાં થોડુંક મને ઘણું બધું ઋણય મળ્યું છે કે મારે આયુષીનું મશીન પડ્યું હતું ત્યારે મને અશ્વિનભાઈએ મને થોડીક મદદ કરી હતી. હવે પછીના મદદમાં મને ચેતનાબેન આર્થિક પરિસ્થિતિમાં ગમે ત્યાં અટકાણ્યું હોય તો પૂછવામાં બધી રીતે હજી આયુષીને ત્યાં ચેતનાબેન ઘરે બોલાવે, ઘણું ખરું ત્યાં ઇંગ્લિશ બધું ઘણું ખરું શીખડાવે છે. અત્યારે ઘણો ખરો ફેર છે, આગળ વધી ગયા. અત્યારે આ બીજી પરીક્ષામાં એને 70% આવ્યા. હવે બોર્ડની પરીક્ષા આવશે 27 તારીખે. બહુ સરસ. એસએસસીમાં છે. બહુ સરસ. હે? ગમે ગમે તે બેન સાથે વાત કર. નમસ્તે બેટા. કવિતા તું શું ભણે છે બેટા? શું ભણે છે? 10માં છો? કઈ સ્કૂલમાં છો? હા. તો તને ત્યાં એ લોકો શિક્ષકો બોલે છે, સમજાય છે? સમજાય છે? આવડે છે બધું? બહુ સરસ કહેવાય, બહુ સરસ. અને ન સમજાય એવું કંઈ હોય ને તો અહીંયા આવવાનું કોઈ પાસે અને તને શીખવાડશે. આ લોકો કોઈ ના નહીં પાડે. ઓકે બેટા? બહુ સરસ કહેવાય. સારી સ્ટુડન્ટ. પણ એને મને કીધું કે કુસુમે તમારી ભૂલ થાય છે, સાઈન તો કરવી જ જોઈએ. એને મને એમ કીધું હતું કે તોય બાળકની નજીક આવી શકાય. હું દૂર રહેતી હતી કારણ કે જે સાઈન કરું તો મારી સાઈન થઈ જાય તો પણ મારે ઓલું ન રખાય કે આપણે ઓરલ જ કરીએ એમ. એટલે શું કહે નેહાબેન મને કહેતા હતા, નેહાબેનની વાત મને સાચી લાગતી હતી અને આજે ખરેખર જોયું કે
કે આ મનનને હું ન આ બધા મનનને બહુ વખાણ કરે પણ મને ખ્યાલ જ નહોતો આવતો પણ મને યાદ છે પાતળો એવો ને એવો હતો તોફાની હતો. આ તોફાની બહુ છે. આ એના મમ્મી છે. અને એ કારણ કે અમે જેટલો વિકાસ ન કરી શકીએ એટલો વિકાસ મદદ કરી શકે એટલે અમારી કરતાં પણ સારું ઘણું સારું કામ કરી શકે. અને લગભગ કવિતાએ લગભગ ઘણો બધો પરિચય આપી દીધો છે, બધી વાત આવી ગઈ છે. આઈ વિશ કે તમે લોકો મને પ્રશ્નો પૂછો એનો હું જવાબ આપું. હું બેકગ્રાઉન્ડ ખાલી તમને કહું કે જે કવિતાએ નથી કીધું, હું છે ને લગભગ 82માં એક ઇન્ટરનેશનલ કોંગ્રેસ હતી મેન્ચેસ્ટરમાં, હું ત્યાં ગઈ હતી અને ત્યાંથી પછી અમેરિકા વિઝિટ કરી હતી અને 10 સ્ટેટમાં સ્કૂલો જોઈ હતી. તો સ્કૂલો જોઈને તો બધી સ્કૂલોમાં લગભગ આપણે કામ કરતા અહીંયા આપણે તો મને અહીંનો ખાસ પરિચય જ નહોતો એટલો બધો, જલ્દી થોડું કામ શરૂ જ કર્યું હતું. તો આપણને એમ લાગે કે આપણે તો કંઈ કરતા જ નથી ને કરીએ છીએ ખોટું જ કરીએ છીએ. તો સાચું કામ કેમ કરવું એ મને તે જાણવાનું હોય કેવી રીતે કરે. તો ક્લાસમાં કેવી રીતે ભણાવાય ને એનો મને બેઝિક ખ્યાલ આવ્યો ત્યારે. અને પછી હું જ્યારે LA ગઈ ને તો જ્હોન ટ્રેસી ક્લિનિકનું નામ તમે સાંભળ્યું હશે કદાચ. જ્હોન ટ્રેસી ક્લિનિક કક્ષાને કીધું હશે કે ખબર આવે. હા, ત્યાં એક જ્હોન ટ્રેસી ક્લિનિક ચાલે છે. એમાં જ્હોન છે એ પોતે હેન્ડીકેપ માણસ છે, એટલે ઘણી બધી અપંગતા હતી, એમાં ડેફનેસ હતી. તો એની માએ એ પોતે જે બિઝનેસ કરતી હતી કે સર્વિસ કરતી હતી છોડી અને એને આવા બાળકોને સાથે ભેગા કર્યા અને એને ભણાવવાનું એને એજ્યુકેશન આપવાનું શરૂ કર્યું. જ્હોનની માએ ટ્રેસી દંપતી. તો ટ્રેસી દંપતીએ કામ શરૂ કર્યું. પછી એ ત્યાં એવી રીતે એનું કામ ચાલુ જ રહ્યું અને ઘણા બધા ટેપ બાળકો આવતા હતા. હું ત્યારે ગઈ ત્યારે એક ક્લાસમાં લગભગ 20 બાળકો હતા અને 20 બાળકોના ક્લાસમાં 3 ટીચર સાથે કામ કરતા હતા. કારણ કે બધાને ઇન્ડિવિજ્યુઅલ ધ્યાન આપવું પડે ને. અને એ લોકોએ બાળકોને બધા જ બાળકોને પેલા શું કહેવાય ઓપરેશન કરાવેલા હતા, ઇમ્પ્લાન્ટ કરાવેલા હતા બધાને. અને જેવી રીતે નોર્મલ બાળકોને ભણાવે એવી જ રીતે લોકો કરતા હતા. રજાબેન સંભળાય છે ને? તો એ લોકો બધા બાળકોને આપણે નોર્મલ સ્કૂલમાં જેમ કરાવે ને એમ, પણ નોર્મલ સ્કૂલમાં 10 બાળકો હોય, 15 હોય, 20 હોય, આપણે ત્યાં 60 હોય છે. એવી રીતે ત્યાં એક ટીચરને 2 કે 3 બાળકો જ હોય અને એની સાથે લોકો કામ કરતા હતા. મેં તો એક જ દિવસ જોયું, એની પરથી ખ્યાલ આવ્યો કે મધર જો કરાવે તો બહુ સારું કામ થાય. પછી અહીંયા આવીને આપણે વિચાર કર્યો કે આપણે કંઈક કરી શકીએ કે નહીં. પ્રયોગ જ કરવાનો હતો. મને બહુ જ ગમ્યું કે મધર કરે તો બહુ સારું કામ કરે. એમાં પછી મધરને ગોતવી કેવી રીતે આપણે બધા આવે. આપણે ત્યાં અહીંયા આવતા હતા ને ગામડાના બધા છોકરાઓ ગામડાથી આવતા હતા, ગરીબ માણસો હોય કે બધાને તમે કહી ન શકો. પણ પછી એક સેમિનારમાં હું બરોડા ગઈને એમાં 2 મધર મને મળી અને ત્યાં છે ને સેમિનારમાં ટીચરો અમદાવાદ સ્કૂલના શિક્ષકો હતા એ કહેતા હતા કે તમે કંઈ કરતા નથી. બધા પેરેન્ટ્સને કહેતા હતા તમે કંઈ કરતા નથી, ત્યાંથી છોકરાઓ આગળ વધે કેવી રીતે કરે. આમ બધું એ લોકો કમ્પ્લેન કરતા હતા અને મધર્સને બધા જે કહે દોષ દેતા હતા કે તમે કંઈ કરતા નથી. એક જયશ્રીબેન કરીને ઊભા થયા અને એટલી ગુસ્સે થઈ કે તમે શું કરતા નથી. તમે શું કરો છો કે અમે તમારું જોઈને કરીએ, તમે લોકો નિશાળ કરો છો. એકદમ ગુસ્સે થઈ ગઈ અને મેં એને ત્યાંથી પકડી. મેં કીધું આવી માં મારે જોઈએ છે કે જેને એગ્રેસિવ હોય અને જે તમને કહી શકે કે તમે કંઈ કરતા નથી, અમારે તો કરવું જ છે. એટલે આ એટલી બધી ઇન્ટરેસ્ટિંગ લાગી મને જયશ્રીબેન. તો એને મેં કીધું તમે આવો ભાવનગર. બહુ સ્વાભાવિક છે કે સામાન્ય રીતે સર્વિસ કરનારી વ્યક્તિ માટે ઇટ્સ નોટ ઇઝી કે તમે એને કહો કે તમે આવો ને આવી જાય તો બને જ નહીં. તો મને એમ હતું કે જો મારે પ્રયોગ કરવો હોય ને આવી માં મને જોઈએ. પછી એના સાસુ સસરા પાસે હું ગઈ તો એના સસરા કે તું શું તમારી વાત ખોટી જ છે, આવું તમે અમારી પાસે વાત લાવો. એને એની બહુને મોકલવી પડે ઘરે, એના બહુ વગરનું ઘર થઈ જાય, ખર્ચ થાય, 2 ઘર ચલાવવાનું. આ કંઈ સહેલું નથી. મને ખબર નહીં સહેલું નથી, પણ આપણે પ્રયોગ કરવો હોય તો કંઈક કરવું પડે ને. પછી એના હસબન્ડે કીધું, એના હસબન્ડે ન માને. જયશ્રીબેન કે તું શું ગમે એમ કરો, મારે આવવું જ છે. એટલે તમે વિચાર કરો કે કેટલી ધમાલ કરી હશે. અને ઝઘડા કરીને હું એ માને ભાવનગર લઈ આવી આખું વર્ષ માટે. એને રહેવાનો ખર્ચો આખું કેટલું બધું ફેર પડી જાય.
પણ એને ઘરમાં બધાનો વિરોધ કરીને માં એના બાળકને લઈને આવી. એને એક 6 મહિનાની બેબી હતી, એ ડેથ હતી. અને આ બાળકને લઈને આવી 4 વર્ષનો હતો. 2 બાળકો, 2. એકને સાસુ પાસે મૂકવું, લઈ આવવું, કેટલું બધું મુશ્કેલ. તમે વિચાર કરો, કેટલું બધું મુશ્કેલ. પછી આવ્યા તો ખરા, 1 વર્ષ રહ્યા. એનો મિતિન તો બહુ સરસ કામ કરવા માંડ્યો હતો. લાઇબ્રેરીમાં વાંચે પુસ્તકો, બોલવાની ટ્રાય કરે, અને હાર્ડ ઓફ હિયરિંગ એટલે થોડું હિયરિંગ સારું હતું પ્રમાણમાં, એટલે એનો વિકાસ બહુ સરસ રીતે થયો. ઘરે ગયા, ઘરે જઈને કોઈ નોર્મલ સ્કૂલમાં એને એડમિશન ન આપે તો એ માટે બરોડા હું 3 વખત ગઈ. સ્કૂલોવાળાને કહેવા માટે કે પ્લીઝ અમે આ પ્રયોગ કરીએ છીએ, તમે એડમિશન આપો તો જ અમને ખબર પડશે કે આવું કરીએ તો ફાયદો થાય કે નહીં. અને એડમિશન એને મળ્યું. ત્યાંના પ્રિન્સિપાલે તે બાળકનો વિકાસ જોઈને ખુશ થયા, કારણ કે મધર ખૂબ મહેનત કરતી હતી. મહેનત મધરને આમાં કરવી જ પડે. મહેનત ન કરો તો કાંઈ તમને રિઝલ્ટ ન મળે. મહેનત કરવી પડે. મહેનત કેમ કરવી એ તમને અમારે તમને બતાવવાનું છે. તમે જો અહીંયાથી ઈશારા કરતા તમે જુઓ ને તમે ઈશારા કરો તો એનો કંઈ અર્થ જ નથી. તો તમારે એટલે હું એમ નથી કે અહીંયાની સ્કૂલ વાત તો જે સ્કૂલમાં જે રીતે બાળકનો વિકાસ થતો હોય એ રીતે તમારે કરવું હોય તો એને ફોલો કરવું જોઈએ. બરોબર ને? હવે તમારે ઓરલ જ કરવું હોય તો તમારે સાઈન કરતા હોય સ્કૂલમાં જવું જ ન જોઈએ ને, બરોબર? એટલે આમાં બધા ચોઈસ મધરે કરવાનું છે. તો જયશ્રીબેને નક્કી કર્યું હતું કે મારે મારા છોકરાને બોલતા જ કરવા છે, અને એ રીતે એને આગળ વધ્યા. અને એ માં અત્યારે એમ કહેતી મેં ફોન કર્યો કે તમે આવશો અહીંયા, કારણ કે મારી દ્રષ્ટિએ હું કાંઈ બોલું ને એની કરતાં મધર જો તમને કહે ને તો તમને વધારે સારું લાગે. એવી રીતે ઉષાબેન તો છે જ આપણી પાસે, એને 2 છોકરીઓને તૈયાર કરી છે. હું ઉષાબેનને બોલાવીશ હમણાં. અને એવી સરસ તૈયાર કરી છે છોકરીઓને કે તમને લોકો નવાઈ લાગશે કે સાચું નહીં હોય. મને સાચું નથી લાગતું, સાચું હું તમને ઉષાબેને જે તે છોકરીઓને તૈયાર કરી છે. પ્રફોર્મ ડેફ ચાઇલ્ડ MSc થઈ ગઈ અને અત્યારે અમેરિકામાં એપલમાં નોકરી કરે છે. અને એક છોકરી કેનેડામાં છે. આવે છે એ કહે છે તો કારણ કે મેં ઉષાબેન જેવું કામ નથી કર્યું, હું સાચું નથી માની શકતી. ઉષાબેન એવું કામ કર્યું છે, બહુ સરસ કામ કર્યું છે. 2 છોકરીઓને બહુ સરસ તૈયાર કરી છે. એટલે પછી આપણે એને તમે બધા પૂછો કે શું શું તમે કર્યું છે. અને અત્યારે ઉષાબેન ઘણી બધી માને ટ્રેનિંગ આપે છે. જુનાગઢ ને તમે જુનાગઢ. એટલે થઈ શકે છે અમારી કરતાં વધારે સારું કામ કરે છે એ મધર, ખૂબ સારું કામ કરે છે. તો જયશ્રીબેન, પછી બેન હતા, યામિનીબેન, અને બીજા કોઈ 2 હતા, હું તો ભૂલી ગઈ. પોરબંદરના છે, એક નડિયાદના દ્વારકાના છે. એની આખી સ્ટોરી પાછી જુદી છે. નડિયાદમાં હતા ને જયશ્રી કુસુમબેનની છેલ્લી બેન ફાલ્ગુનીબેન અને મારા વાલા બાળકો, તમે બધા અત્યારે મારી માટે નવા છો. હું જ્યારે અહીંયા કામ કરતી હતી એ બધા બાળકો મોટા થઈ ગયા અને બધા અહીંયાથી જતા રહ્યા અને હવે સરસ મજાનું કામ કરે છે. પણ અશ્વિનભાઈ કીધું એ રીતે હવે તમે બધા મોટા થશો એ તમે બધા એ લોકો કરતાં પણ વધારે સારું કામ કરશો એવું મને લાગે છે. અને હવે આ બેનને જોઈને મને ખબર પડે છે તમને બધાને આજે ઈશારા કરે છે અને સમજાય છે એ મને ઈશારા આવડતા નથી. હું ઈશારા કરતી નથી, મને આવડતા જ નહોતા. ના, બહુ સારું કહેવાય. એટલે ગમે તે વસ્તુ એક વસ્તુ હાથમાં આવી જાય અને એનાથી જો વિકાસ થતો હોય તો કંઈ ખોટું નથી. તો કુસુમબેન એક બાજુ રહ્યા પણ આપણે કુસુમબેન સાથે છે તો વાંધો નહીં. એની હાઉ બાળકનો વિકાસ થવો જોઈએ, સમાજમાં એનું સ્થાપન થવું જોઈએ અને સમાજના બીજા વ્યક્તિઓ છે એવું જ એનું રિસ્પેક્ટ રહે એવો આપણે પ્રયત્ન કરીએ. એ લોકો પોતાનું જીવન સારી રીતે ગુજારી શકે એ જ કામ છે. તો તમે બધા મોટા થઈ અને અહીંયાથી જે કાંઈ શિક્ષણ મેળવ્યું છે, જે કાંઈ અહીંયાથી મળ્યું છે ને એનો ઉપયોગ કરવાનો અને ખૂબ સરસ આગળ વધવાનો અને ખૂબ આનંદથી લો એવું હું ઈચ્છું છું. મારા બાળકો કોઈની આંખમાં આંસુ ના આવે, હંમેશા હસતા રહે, બસ એવું મને જોઈએ છે.
બાબા બાળકને મેં મશીન પહેરાવીને બોલતા શીખવાડ્યું. બહુ સરસ છે. પણ મારે કેટલું સારું કામ કર્યું છે. અને હું ડગલે ને પગલે તમને યાદ કરતી હોઉં. બહુ સરસ છે. હું તો મને છેલ્લું વર્ષ હતું કેનેડા જવાનું, મારા છોકરાઓ આગળ જવાનું.